કોઈ દેવ કાંઈ કરી દેતા હોય તો તાજો જ બનાવશે. આપણા ખેલાડીઓ ક્રિકેટરો વર્લ્ડ કપ જીતવા માટે ગયા હતા. આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ કરી હતી. તો આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ શુભકામનાઓ પાઠવ્યું હતું. તો એને એના દેવની માન્યતાઓ નહીં કર્યું હોય? કાં વિલે મોઢે પાછા આવ્યા? કોઈ દી આ ભરોસે રહેવાનું નથી. ભગવાન બુદ્ધ કહે છે અપો દીપો ભવ. તારી અંદર પડેલી શક્તિને તું જગાડ. બીજું કોઈ તારું કાંઈ નહીં કરી દે. બીજા કાંઈ કરી દેતા હોય 5000 વર્ષથી નીચ બનાવી અને આપણે સીમાડે મૂક્યા હતા. પાછળ જરડા બંધાવ્યા, ડોકમાં દોણકા બંધાવ્યા હતા. કેમ કોઈએ ભગવાન આ છોડાવ્યું નહોતું અટાણ સુધી? ભણવાનો અધિકાર નહીં, નોકરી કરવાનો અધિકાર નહીં, વેપાર કરવાનો અધિકાર નહીં, કોઈ પ્રેમની નજરે જુએ નહીં. ઘણી માતાજીઓ ઘણા ભગવાન હતા, કોઈએ કેમ આ કાંઈ મટાડ્યું નહીં અટાણ સુધી? આપણો દેશ આઝાદ થયો ને તે પછી બંધારણ ડોક્ટર આંબેડકરે બાંધ્યું. અને એ જો ન ભણ્યા હોત તો બંધારણ બાંધવાનું એને કહેતે કોણ? અને બ્રિટિશ ગવર્મેન્ટ આવ્યો એટલે એને ભણવાનો અધિકાર મળ્યો હતો, એટલે એ આટલું કામ કરી ગયા. માટે જો આપણે સુખી થવું હોય, આપણી ઉન્નતિ અને ક્રાંતિને ઈચ્છતા હોઈએ આપણે, તો જે બાળકોને આપણા લોહીમાં લોટીને ઝીણ્યા છે, જે બાળકોને આપણે ઉત્પન્ન કર્યા છે, એ બાળકોને ભણાવવા ગણાવવા કોઈ દેવદેવીઓ નહીં આવે, કોઈ ભગવાન નહીં આવે, આપણે ગુરુ કર્યો છે એ નહીં આવે. એના ભાગ વિધાતા તમે છો, એના મા બાપ. તમારા બાળકોના ભગવાન તમારા સિવાય બીજું કોઈ નથી. જો તમે તમારા બાળકોને ન ભણાવી શકતા હો, ધોળા બીડા કોઈ દી મોઢામાં નાખશો માં. પાન ખાઈને રાતા મોઢા કરવાથી ભોઠા પડજો, ફરમાઈ ગયો કે ક્યાં કારણે હું મારું લાલ મોઢું કરું છું? મેં હું એવા કામ હારા કર્યા છે? આપણી મૂડીમાં આપણું શરીર સિવાય બીજું કાંઈ નથી. અને એ શરીરને આપણે વ્યસનથી સારું રહેવા દેતા નથી. ભગવાન